ચૂંટણી પતી ગઈ છે પણ લાખો મતોનું નસીબ કવરોમાં કેદ છે અને આ કવરો મતદાન મથકથી નીકળીને ક્યાં જાય છે? શું એ કવરો ક્યારે ખોલવામાં આવે છે કે પછી તેને સીધા જ સળગાવી દેવામાં આવે છે? આજે જાણીશું લોકશાહીના એક ગુપ્ત દસ્તાવેજોનું રહસ્ય જે તમે ક્યારેય નથી સાંભળ્યું. જ્યારે મતદાન પૂરું થાય ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર પાસે બે પ્રકારના કવર હોય છે, એક વૈધાનિક અને બીજા બિનવૈધાનિક. જે રીતે તિજોરીને તાળું મરાય છે એમ આ કવરોને લાખથી સીલ કરવામાં આવે છે. આ માત્ર કાગળ નથી, આ જનતાનો વિશ્વાસ છે. પણ શું તમે જાણો છો કે જો આ સીલ સાથે સહેજ પણ છેડછાડ થાય તો આખી ચૂંટણી રદ થઈ શકે છે? આ કવરોને લઈ જવામાં આવે છે એક સ્ટ્રોંગ રૂમમાં જ્યાં પરિંદો પણ પર નથી મારી શકતો, એટલે સ્ટ્રોંગ રૂમ. ત્યાં ડબલ લોક હોય છે અને સીસીટીવી હોય છે અને હથિયારધારી પોલીસનો 24 કલાક પહેરો હોય છે. પણ પ્રશ્ન એ છે કે જો વોટિંગ મશીન એટલે કે ઈવીએમ ગણતરી માટે બહાર આવે છે તો આ કવરોનું શું? શું ગણતરી વખતે આ કવરો ખોલવામાં આવે છે? તો સાંભળો, ગણતરી વખતે પણ આ કવરોને ખોલવામાં આવતા નથી. આ કવરો સીલબંધ હાલતમાં જ ટ્રેઝરીમાં મોકલી દેવાય છે. તે ક્યારે ખુલે? માત્ર ત્યારે જ જ્યારે કોઈ હારેલો ઉમેદવાર કોર્ટમાં જાય અને માનનીય જજ સાહેબ પોતે આદેશ આપે. બાકી આ દસ્તાવેજો 6 મહિના સુધી લોખંડી સુરક્ષામાં સબડે છે. પરિણામ પછી 6 મહિને જો કોઈ કેસ ન હોય તો માનનીય કલેક્ટર સાહેબની હાજરીમાં આનો અત્યંત ગુપ્ત રીતે નિકાલ કરવામાં આવે છે. તો આ છે ભારતની ચૂંટણી પ્રક્રિયા અને તેની તાકાત. એક સામાન્ય શિક્ષક અને કર્મચારી જ્યારે આ કવર જમા કરાવે છે ત્યારે એ લોકશાહીના પાયાને મજબૂત કરે છે. સલામ છે એક દરેક ચૂંટણી અધિકારીને જે દિવસ રાત જાગીને આ કવરોની પવિત્રતા સાચવે છે. તો આજનો વિડીયો આ અપડેટને લઈને હતો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.